રાજકોટ શહેરની ભાગોળે કાલાવાડ રોડ પર સિટી બસની અડફેટે બાળકના મોત થયું હતું। આ મામલે પરિવારજનોએ કહ્યું છે કે ડ્રાઈવરની બેદરકારીના કારણે અમારો એકનો એક પુત્ર ગુમાવ્યો છે। હાલ માતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। બાળકના માતા હેતલબેનનો પગ ભાંગી જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। સિટી બસ ચાલકો બેફામ રીતે બસો ચલાવી રહ્યા છે અને નિર્દોષના ભોગ લેવાઈ રહ્યા છે। પોલીસે ડ્રાઈવર જયવીન ભરતભાઈ દવેની તાલુકા પોલીસે ધરપકડ કરી છે। सिटी बस वाला बेदरकारी चलावता था तो मारो भतीजो ने भाभी बे रोड नाश्ता लेवा जाता तो एक खामटी गोलाई मारी बेने हड़फेटे लई लीधा અને ઘટના સ્થળે મારા ભતીજાનું મૃત્યુ થઈ ગયું। તો આમાં એ કોઈ એવું લાગતું નથી કે સિટી બસવાળાને એવું કોઈ પ્રભાવ પડ્યો હોય। આ કાલે હજી બનાવ બન્યો તો આજે એની જ પોઝિશનમાં બસો ચાલે છે, એમને કોઈ ફેર પડતો નથી। તો સરકારને મારું નિવેદન છે કે એક ને એક દીકરો હતો, માં દવાખાને દાખલ કરી, દીકરાને અગ્નિ સંસ્કાર કર્યો। ભાઈ અમારું શું અમાવું પડે, સરકારને કોઈ ન્યાય કરવો પડે ને ઉપરવાળાને।